નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું પરવળ સેવ ભાજીનું શાક। પરવળ સેવ ભાજીનું શાક બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા પરવળ લીધા છે। હવે તેને આપણે છાલ કાઢી લઈશું। તેને વચ્ચેથી આ રીતે કટ કરી તેના બિયાનો ભાગ આપણે કાઢી લેશું। અને તેના નાના ટુકડા કરી લેશું। આ રીતે બધા પરવળને આપણે તૈયાર કરી લેશું। હવે આપણા પરવળ સમારાઈ ગયા છે। હવે આપણે શાક વઘારશું। તેના માટે કઢાઈમાં 2 ચમચા તેલ મૂકશું। તેલ ગરમ થાય એટલે તેમાં નાખશું આપણે રાઈ, જીરું, હિંગ, 5 થી 6 પાન લીમડા, અને આપણે જે પરવળ સમારેલા છે તે નાખશું। પરવળ ચડી જાય તેના માટે આપણે અડધી ચમચી મીઠું, 5 ચમચી હળદર નાખશું અને મીડિયમ ગેસ ઉપર આપણે પરવળ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દેશું। બે થી 3 મિનિટ ઢાંકી દેશું। और अच्छे से मिला लेंगे। ત્રણ થી 4 મિનિટમાં આપણા પરવળ સોફ્ટ થઈ ગયા છે। હવે તેમાં નાખશું 2 મોટા ટમેટાની પ્યુરી। ટમેટાને મેં સમારીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે। હવે આપણે આ ટમેટા કાચા જ લીધા છે એટલે ટમેટા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું। બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે અને એક વખત હલાવી દઈએ। હજી 2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું। હવે આપણા ટમેટા કૂક થઈ ગયા છે। હવે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખશું। હવે તેમાં 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને નાખશું। 1 ચમચી ખાંડ, તમે 1 ચમચી ગોળ પણ નાખી શકો છો। હવે આપણે છેલ્લે તેમાં સેવ નાખી દઈશું। છેલ્લે આપણે હવે કોથમરી નાખી દઈશું।
તૈયાર છે આપણું ટેસ્ટી શાક, જેને તમે રોટલી, પરોઠા, ભાખરી, પૂરી અથવા બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો. હવે આપણે તેને સર્વ કરી દઈએ.